દૂધપાક તો તમે ઘણીવાર બનાવ્યો હશે, પરંતુ આજે આપણે જે દૂધપાક બનાવવાના છીએ ને એમાં જે ચોખા ઉમેરવાના છીએ તે આપણા દાદીમાના સમયમાં જે ચોખાનો ઉપયોગ થતો ને એ ચોખા ઉમેરીશું. એટલે કે કળાના ચોખાનો દૂધપાક બનાવીશું. જુઓ, આ કળાના ચોખા છે. આપણા સામાન્ય ચોખા વ્હાઇટ કલરના હોય છે અને આ થોડી થિકનેસવાળા અને થોડા બ્રાઉન કલરના હોય છે. તો એ ઉમેરીને દૂધપાક બનાવીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉ કહ્યું એમ કળાના ચોખા છે આ, અને જુઓ થોડી થિકનેસ પણ હોય છે અને થોડા અંદર ટુકડા પણ છે. આ આખા ચોખા પણ આવે છે અને આ રીતે થોડા ટુકડાવાળા પણ આવે છે અને એમાં કોઈક દાણો વ્હાઈટ દેખાય છે. અને આ કળાના ચોખા બહુ જ હેલ્ધી હોય છે. સહેલાઈથી માર્કેટમાં પણ નથી મળી શકતા અને આ કળાના ચોખાનો દૂધપાક અને ખીચડી પણ બહુ જ ટેસ્ટી થાય છે. આપણે 500 mlની 4 થેલી દૂધની લીધી છે, તો 4 પોલી મુઠ્ઠી ભરીને આપણે આ ચોખા લઈશું. ચોખાનું આ પરફેક્ટ માપ છે અને એને 2 થી 3 વખત પાણી વડે સારી રીતે ધોઈ લઈશું અને લગભગ 1 કલાક સુધી એને પાણીમાં પલાળી રાખીશું કે જેથી દૂધપાક બનાવીએ ત્યારે એની અંદર દૂધમાં સરસ રીતે આ ચોખા કૂક થઈ જાય. કળાના ચોખામાં ન્યુટ્રિશનનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે, તેથી એને આરોગ્યવર્ધક પણ કહી શકાય. અને પોલિશ વિનાના ચોખા હોય છે આ, તમે જોયું હશે. અને આ ચોખા ઉમેરવાથી દૂધપાકનો કલર અને એનો ટેસ્ટ બંને સરસ આવે છે. તો ચોખાને પલાળીને સાઈડ પર રાખીશું. તો હવે દૂધપાક બનાવવા માટે આ મારી પાસે કાચનું એક બાઉલ છે કે જેને ગેસ પર પણ મૂકી શકાય છે. અને ઘણી વખત મેં આ રેસિપીના વિડીયોમાં આ વાસણનો યુઝ કર્યો છે. સૌથી પહેલાં એને ઘીથી ગ્રીસ કરી લઈશું અને ત્યારબાદ મેં અગાઉ કહ્યું એમ અમૂલ ગોલ્ડની 4 થેલી લીધી છે 500 mlની, એટલે કે 2 લીટર દૂધ લીધું છે અને એક મોટા વાસણમાં મેં એને ટ્રાન્સફર કરી દીધું હતું. તો હવે એ દૂધ ઉમેરીશું. અને ત્યારબાદ હું ગેસ ચાલુ કરું છું. અને હલાવતા જઈએ. શરૂઆતમાં થોડી હાઈ ફ્લેમ રાખી છે અને દૂધનો ઉકળો આવે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. જુઓ, દૂધમાં એક ઉકાળ આવી ગયો છે સરસ. તો સૌથી પહેલાં એક નાના બાઉલમાં એટલે કે વાટકીમાં થોડું ગરમ દૂધ લઈશું આમાંથી જ, અને એમાં કેસરના 10 થી 12 તાંતણાને પલાળી રાખીએ અને બાજુ પર મૂકીશું. આ કેસરનું દૂધ આપણે દૂધપાકમાં ઉમેરવાના છીએ કે જેના થકી પણ ટેસ્ટ અને કલર બંને સરસ જળવાશે. હવે આપણે જે ચોખા પલાળ્યા છે એનું પાણી નિતારી લઈશું અને એ ચોખા ઉમેરી દઈશું. તાવેથા વડે હલાવતા રહીશું. અને ખાસ કરીને દૂધપાક મહેમાન આવે ત્યારે, દિવાસાના દિવસે, કાળી ચૌદસના દિવસે, શ્રાદ્ધ પક્ષના દિવસો હોય ત્યારે ખાસ બને છે. હલાવતા જઈશું અને જેમ જેમ દૂધ ઉકળતું જશે તેમ તેમ એની અંદરના ચોખા પણ કૂક થતા જશે. 3 લવિંગ ઉમેર્યા છે. આ રીતે દૂધપાકને તમે ઉકાળો ને ત્યારે ચોક્કસ લવિંગ ઉમેરજો, એનો સ્વાદ આખા દૂધપાકમાં બેસશે. જુઓ, ચોખા અંદર જે કલરફુલ દેખાય છે કેટલા સરસ દેખાય છે. કાચનું બાઉલ છે મારું એટલે નીચે ચોખા પણ સરસ રીતે તમે જોઈ શકો છો. અને તમે દૂધપાકને સાથે બનાવતી વખતે બીજું કંઈક કામ કરવાના હો તો થોડી ગેસની ફ્લેમ ઘટાડીને તમે સાઈડના ગેસ પર બીજું કામ પણ કરી શકો. ફરતે જે મલાઈ આવે એને પણ તમારે આ રીતે નીકાળતા જવાનું અને દૂધમાં મિક્સ કરતા જવાનું. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસિપીનું તમને નોટિફિકેશન મળે અને તમે વિડીયોને જોઈ શકો.
હવે જે કેસર પલાળ્યું હતું એ દૂધ ઉમેરી દીધું છે. ગેસની ફ્લેમને મેં અત્યારે મીડિયમ રાખી છે. અને તમારા ઘરે દૂધપાક ખાસ કરીને કયા ટાઈમે એટલે કે ક્યારે બનાવવામાં આવે છે, કયા પ્રસંગોમાં, ફેસ્ટિવલ હોય ત્યારે, મહેમાન હોય ત્યારે, તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને દૂધપાક સૌથી વધારે તમારા ફેમિલીમાં કોને ભાવે છે એ પણ લખજો. જુઓ, હવે તમે ચમચા ઉપર મલાઈ આવતી પણ જોઈ શકો છો, એટલે કે દૂધ થિકનેસવાળું થવા માંડ્યું છે, પણ હજી હલાવતા રહીશું. અને મને તો ઘણીવાર વિચાર આવે છે કે આપણા દાદા દાદી એ સમયમાં કેટલી સરસ વાનગીઓ બનાવીને આપણને શીખવી ગયા અને વારસો મૂકી ગયા છે. તો આપણે એ વારસાને આગળ ધપાવવો એ આપણી ફરજ બને છે. તો આવા અલભ્ય વસ્તુઓ એટલે કે આ ચોખા અત્યારે અલભ્ય થયા છે, પરંતુ ઘણી જગ્યાએ હજી અવેલેબલ હોય છે. તો તમારે ચોક્કસ એનો યુઝ કરવાનો. અને જુઓ, દૂધનું લેવલ અડધા કરતાં પણ ઓછું થઈ ગયું છે અને સરસ ઘટ્ટું મલાઈદાર થઈ ગયું છે. જુઓ, તમે જોઈ શકો છો. તો આ સ્ટેજ પર હવે અંદરના ચોખા પ્રોપર કૂક થયા છે કે નહીં એ ચેક કરી લેવાનું છે આપણે. તો આ એક કાણાવાળી ચમચી લીધી છે, એની અંદરથી આ ચોખા લીધા અને હાથ વડે, આંગળી વડે પ્રેસ કરીએ તો જુઓ સરસ સોફ્ટ થઈ ગયા છે. દાણો છૂટો છે પરંતુ સોફ્ટ થઈ ગયો છે. તો પ્રોપર કૂક થઈ ગયા બાદ હવે આપણે ખાંડ ઉમેરીશું. તો આ અડધો કપ ખાંડ લીધી છે. તમારા ઘરમાં જો ગળ્યું વધારે પસંદ હોય તો તમે પોણો કપ ખાંડ લેજો. તો ખાંડનું પાણી પણ છૂટશે એટલે ફરીથી એને હલાવતા રહેવું પડશે. ખાંડ મિક્સ થતી જશે અને પાણી છૂટશે, એ પણ દૂધ ઉકળવાની સાથે ખાંડનું પાણી પણ બળશે. ખાંડ ઉમેર્યા બાદ મેં લગભગ મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ હલાવ્યું છે. હવે આ જાયફળ છે તો એને છીણીને થોડું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલું લઈશું. અને જાયફળને લીધે દૂધપાકનો સ્વાદ બહુ જ સરસ, સુગંધ પણ બહુ જ સરસ આવશે. દૂધ કેટલું સરસ મલાઈદાર થયું છે એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. તો હવે 6 થી 7 ઇલાયચીને આ રીતે મેં ક્રશ કરી લીધી છે. થોડા પિસ્તા અને બદામને મેં ચોપ કરી લીધા હતા, એ ઉમેર્યા. અને દૂધપાક હોય એટલે ચારોળી તો હોય જ હોય, તો થોડી ચારોળી ઉમેરીએ. અને સારી રીતે હલાવીને મિક્સ કરીએ. ડ્રાયફ્રૂટ્સ ઉમેર્યા બાદ લગભગ એકાદ મિનિટ હલાવીએ અને ત્યારબાદ આપણો દૂધપાક રેડી થઈ ગયો છે. તો હવે ગેસને બંધ કરી દઈશું. અને દૂધપાકની ખાસિયત એ છે કે એને તમે ગરમ પણ સર્વ કરી શકો અને ઠંડો કર્યા બાદ પણ સર્વ કરી શકો. તો હું એને અડધો કલાક રાખીશ, ત્યારબાદ એનું સર્વિંગ કરીએ. તો આ થયો આપણો કળાના ચોખાનો સરસ મજાનો દાદીમાના સમયના જે બનતો એ રીતનો કળાના ચોખાનો ઉપયોગ કરીને બનાવેલો દૂધપાક. હવે અંદર આપણે ડ્રાયફ્રૂટ તો ઉમેર્યા જ છે, પરંતુ ઉપરથી પણ થોડા ઉમેરીશું. મેં થોડા ચોપ કરેલા બાજુ પર રાખ્યા હતા. તો ઇલાયચી, પિસ્તા અને બદામ મૂક્યા છે. દૂધપાક સાથે હું આજે ખીલેલી દળાદાર પૂરી બનાવવાની છું. તો પૂરીને તળી લઈશું. જુઓ કેટલી સરસ ખીલી ઉઠે છે મૂકતાની સાથે જ. ગરમ ગરમ પૂરી, દૂધપાક અને સરસ મજાનું ફરસાણ હોય જમણમાં તો જમવાની કેટલી મજા આવી જાય, બરાબર ને? જુઓ એકદમ સરસ ખીલેલી પૂરી પણ તૈયાર છે. પૂરીની રેસીપીનો વિડીયો મેં નથી બનાવ્યો કારણ કે આ વિડીયો પછી ખૂબ લાંબો થઈ જાય. તો આ વાનગી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો. અને મોટે ભાગે આ ચોખા તમને કદાચ ઓનલાઈન પણ મળી જશે. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.